જય માતાજી। આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે। આશા કરું છું હું તો મજામાં છું, તમે પણ બધા મજામાં જ હશો। તો આજના નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો આજે તો જો આપણે નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે શિરાવા બે જઈએ છીએ। તો શિરાવામાં શું શું છે તમને આપણે દેખાડીએ, તો બને રહેજો અમારા બ્લોગમાં। અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો હાલો આપણે દેખાડ્યું તમને શિરાવા બે જેવી। તો જો ભાખરી છે, રીંગણા જો તમે આ સકલા માટે છે, એ મૂકવા જાય છે સકલા માટે। હાલો મિત્રો, જો આપણે કારખાનેથી આવી ગયા છીએ ઘરે અને હવે જો આજનો બહારનું વાતાવરણ દેખાડ્યું, ઠંડો ઠંડો એકદમ મસ્ત પવન આવે છે ને વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ છે, એટલે તમને વાતાવરણ બતાવ્યું બહારનું કેવું છે। આ પાછળનું વાતાવરણ કેવું છે, મસ્ત વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ એવું વાતાવરણ છે। અને અહીંયા જો આપણે કુકરની સીટી વાગે છે, હવે શેનું શાક બનાવ્યું છે આપણે પૂછ્યું, શેનું શાક બનાવ્યું? ભાત વઘાર્યા। તો જો આમાં તો ભાત વઘાર્યા છે, કુકરની સીટી વાગતી હતી, મને એમ કે સારું બનાવ્યું છે, પણ હવે તો ભાત વઘાર્યા છે। ગામમાં મળે છે, ગામમાં રોજ લાવીને ખવડાવવાનું હોય કઈ? તમને તો મંચુરિયમ ને પનીર જ ખાવું છે, બીજું ક્યાં કઈ ખાવું છે? તો જોવો તમે મિત્રો, હવે ભાત વઘારી નાખ્યા છે ને હવે આજ તો ભાત વાળી છે એટલે ભાત જ ખાવાના છે। અને બહારનું વાતાવરણ તો તમને અમે બતાવ્યું કેવું છે, અને તમારે ત્યાં કેવું વાતાવરણ છે એ જરાક કોમેન્ટમાં કહેજો। તો જો મિત્રો, આપણે અહીંયા એક વસ્તુ આવ્યું છે, શું છે એ તમને નામ આવડતું હોય તો કોમેન્ટમાં જરાક કહેજો, નકર પછી મોટું થાય ત્યારે તમે તમને દેખાડવાના છે કે આ વસ્તુ શું છે। અમારા બા જો જીએનસી ને લઈને બેસી ગયા છે, જો જીએનસી બેન હું કરવા મળ્યા છે। આટો ખાધો એટલે મજા આવી ગઈ છે ગાડીમાં, કા મજા આવી ને જીએનસી? લે જો હજી એને જો એને આવવું છે મારી પાસે, હાલો આપણે એને ઘડીક હવે તેડી લેવી। તો હાલો જો હું જીએનસી બેન અમે બે જ આવી છે હવે ઓલા ઘર પર, અને ત્યાં કોબાનું કામ ચાલુ હતું એટલે એ બાજુ આપણે હાલ્યા જ આવી છીએ। તો ચાલો આપણે તમને ત્યાં જઈને બતાવીશું કે ક્યાં પહોંચ્યું કામકાજ કોબાનું। તો જો મિત્રો, અમારી પાછળ જો અહીંયા લગીને કોબો પહોંચી ગયો છે, આ એક રૂમમાં બાકી રહી ગયો છે, અને અહીંયા બધી જો થઈ ગયો છે કોબો ને પાણી પાઈ દીધું છે। આ રીતના જો આ કોબો કમ્પ્લીટ થઈ ગયો છે, અને રસોડામાં પણ થઈ ગયો છે કોબો કમ્પ્લીટ। અને આ છે કડિયા નીલાભાઈ, આ નીલાભાઈ કડિયા છે। જો અમારા ખીમભાઈ જો માવો સોળવા મીડ્યા છે, અને જો અહીંયા અમારા જીએનસી બેન જો હજી હું પાછું ચાલુ કરી દીધું છે। જીએનસી હા, જો આપણે ધાબા ઉપર ચડી ગયા છીએ અને અહીંયા છોકરા પણ રમ્યા છે। જો અમારા કિલ્લુ બેન અમદાવાદ, હો અમદાવાદી, અમદાવાદ નહીં છો? ક્યાં રહ્યો છો અમદાવાદ? ભૂલી ગઈ? લ્યો એવું છે? તમારા ઘર પાસે રેલગાડી નીકળે છે અમદાવાદ? મેટ્રો? અમારા ભાણી બેન છે, અમે આવીશું હો આટો મારવા। આ અમારા ભાણી બેન છે ને અમદાવાદ રહેશે, જો જીએનસી ને હોતે લેતા આવી એમ, નીલુ ને હોતે લેતા આવી। શું છે નામ તારું? ક્વિનલ અને કિલ્લુ કે છે ને બધા પણ? હા જો કિલ્લુ કે છે। અને જો આ બાજુ આપણું ઘર બતાય છે, તમને દેખાડીએ જો કે આ જો આ ડીશ બતાવી ને, જો આ ડીશ એ આપણું ઘર છે। અને જો ધાબા ઉપર મસ્ત પવન આવે છે, ઠંડો ઠંડો, અને મજા આવે એવું છે।
તો જો તમને આ આગળ દ્રશ્ય પણ કેવું છે જો તમને બતાવીએ આપણે. જો આ વરસાદ આવે એવું થઈ ગયું છે આ બાજુ બધે, અને આ બાજુ જો છોકરા જો બધા. અને આ છે અમારું રેલવે સ્ટેશન. જો આપણે ઘણા વિડીયોમાં લીધું છે રેલવે સ્ટેશન. જો તમે આ લાઠીનું રેલવે સ્ટેશન છે. અને આવો કાંક અમારા એરિયાનો નજારો છે. જો તમે તો આ જો અમારા હાર્દિકને ટેંગે બહુ મસ્ત આવડે છે, પણ ટેંગે કરતો નથી. શું કામ નથી કરતો? તમે કોમેન્ટમાં કરશો ને તો જ કરીશ. કોમેન્ટ કરશો તો જ એમ કે છે, મને કોમેન્ટ કરશો તો જ હું ટેંગે કરીશ. અને જો અમારા કિંજલબેન એક બાઈક હતા, જો આવી ગયા વાહ વાય. જો અમારા પાણીબેન એમ કે છે કે મારી પણ ચેનલ છે. હે પાણીબેન, શું નામ છે ચેનલનું? હા પાણીબેન, ચેનલનું નામ શું છે? હે શશાંત બારૈયા ચેનલનું નામ. શશાંક 1211. હા તો અમારા ભાણીબેન ની એને પણ ચેનલ હાલે છે. જુઓ તમે. અને અમારે કિંચીબેન જુઓ પાછળ બેસી ગયા. જો મજા આવે છે કિંચી? હે ચાલો મિત્રો, હવે જો આપણે પાછા ઘર તરફ જઈએ છીએ. અને હવે તો કારણ કે ઘરે જઈને સીધી આપણે માતાજીની દીવાબત્તી કરવાની હોય, એટલે દીવાબત્તી કરી નાખવી. અને પછી પાછા ફરી આપણે મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં લગીને જય માતાજી બધાને. અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય માતાજી.